નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। સાબરકાંઠાથી સમાચાર સામે આવ્યા છે કે હિંમતનગર પાસે આવેલા મહેતાપુરા સર્કલ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં વિજાપુર તરફથી આવતી કાર પલટી મારી જતા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે। હિંમતનગરના વ્યસ્ત એવા મહેતાપુરા સર્કલ પાસે આજે એક બેકાબુ કાર પલટી જવાની ઘટના બની છે। વિજાપુર હાઈવે પરથી હિંમતનગર તરફ આવી રહેલી કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના પરિણામે કાર રોડ પર ફંગોળાઈને પલટી મારી ગઈ હતી। આ અકસ્માતમાં કાર ચાલકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। હાઈવે પર થયેલા આ અકસ્માતને પગલે વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત કારને હટાવી ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી।